હેલો વિદ્યાર્થી મિત્રો, વનરક્ષકને લઈને ખૂબ જ મહત્ત્વની અપડેટ આવી ગઈ છે આપણી સમક્ષ. તો આપણે જોઈશું આજના વિડીયોમાં કે વનરક્ષક છે તેની માટે આપણાને જે ગ્રાઉન્ડ છે તે ફાળવી દેવામાં આવ્યા છે અને ટૂંક જ સમયમાં જે પણ વિદ્યાર્થી મિત્રોના વનરક્ષકમાં માર્ક સારા છે, જેને કટઓફમાં નામ આવ્યો છે, તે દરેક વિદ્યાર્થીઓ મિત્રોને જાણવા જેવી વાત છે. એવું કહીએ તો કે આપણે જે ગ્રાઉન્ડ છે તે ફાળવી દેવામાં આવ્યા છે અને કયા કયા જિલ્લામાં કયો કયો ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું છે તે બધી જ માહિતી તમને આજના આ વિડીયોમાં મળી રહી છે. તો અગ્ર મુખ્ય વન સંરક્ષણ હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક જે આપણે 2022-23ની ભરતી હતી તેમાં કટઓફ જાહેર કરી અને જે પણ વિદ્યાર્થી મિત્રોના નામ આવ્યા છે તેમને માટે જણાવી દઈએ કે જે આપણા ગ્રાઉન્ડ છે તેની ફાળવણી છે તે કરી દેવામાં આવી છે. જે 823 જગ્યાઓ માટે શારીરિક કસોટી છે તેની માટે ગ્રાઉન્ડની ફાળવણી કરવામાં આવી છે. તો કયા કયા ગ્રાઉન્ડ કયા કયા જિલ્લાઓને સાંકળે છે તેની વાત આપણે આજના વિડીયોમાં કરીશું. જો સૌપ્રથમ તો વનરક્ષક વર્ગ 6 વર્ગની ભરતી નિયમો પરીક્ષા નિયમો મુજબ ઉમેદવારોએ માટે શારીરિક ક્ષમતા કસોટી પાસ કરવી જરૂરી છે. જે ઉમેદવાર આ માટે શારીરિક ક્ષમતા કસોટી ઉપસ્થિત રહેશે નહીં તેઓએ બીજી તક આપવામાં આવશે નહીં. તેથી દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી કે તમારો જે કોલ લેટર નીકળે અને જે તમને પણ તારીખ ફાળવવામાં આવે તે તારીખે તમારે ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહેવું ફરજિયાત છે. તો આપણે જોઈશું કે રિજન જોઈશું કે કયા કયા. તો કે ઉત્તર ગુજરાત કહેવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત, તો ઉત્તર ગુજરાત જે છે તેનું ગાંધીનગર ગ્રાઉન્ડ છે તે ફાળવવામાં આવ્યું છે. તો મિત્રો એમાં જિલ્લામાં જોઈએ તો કે સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા અને મહેસાણા આટલા જિલ્લાઓમાં જે પણ વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરેલા છે તે દરેક વિદ્યાર્થી મિત્રોને શારીરિક ક્ષમતા કસોટી માટે જે તારીખ અને સમય ફાળવવામાં આવ્યો છે કે તારીખ છે 5-10-2024થી લઈ અને 6-10-2024. તમારે સવારે 5 થી 10 સુધી સવારના વહેલા 5 વાગ્યાથી લઈ અને 10 વાગ્યા સુધી તમારા ગ્રાઉન્ડનો સમય છે તમને આપવામાં આવેલો છે. ગ્રાઉન્ડની વાત કરીએ, શારીરિક ક્ષમતા માટે કસોટીનું ગ્રાઉન્ડની વાત કરીએ તો સ્થળ છે તમારે જે SRP પરેડ ગ્રાઉન્ડ પોલીસ અધિક્ષક કચેરી પાછળ સેક્ટર 27 ગાંધીનગર જે તમને ગ્રાઉન્ડ ફાળવવામાં આવેલું છે. તો મિત્રો ત્યાર પછી આપણે જોઈશું આગળ 2 નંબરમાં તો કે મધ્ય ગુજરાત કહેવામાં આવે છે. મધ્ય ગુજરાત રિજિયન છે વડોદરા. એના વિશે વાત કરીએ તો તમને કઈ રીતે આપવામાં આવ્યું છે કે તેમાં પંચમહાલ જિલ્લો આવી જશે, છોટાઉદેપુર આવશે, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર તેમજ દાહોદ જિલ્લાવાળા છે તે દરેકને આ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહેવાનું થશે. તેમને પણ તારીખની વાત કરીએ તો 5-10-2024 થી 7-10-2024 દરમિયાન કસોટી છે શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવશે. સમય પણ આપ જોઈ શકો છો. ગ્રાઉન્ડની વાત કરીએ શારીરિક ક્ષમતા કસોટી માટેનું તો સ્થળની વાત કરીએ તો SRP પરેડ ગ્રાઉન્ડ છે, SRP ગ્રુપ 5 પંચામૃત ડેરી પાસે, ગોધરા, લુણાવાડા રોડ, કોલિયારી, ગોધરા, જિલ્લો પંચમહાલ. તમે જોઈ શકો છો કે આ ગ્રાઉન્ડ તમને ફાળવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા કોલ લેટરમાં જે પણ સમય દર્શાવ્યો તે સમયે ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહેવું જરૂરી છે, જેથી કરીને આપણી તક છે તે જતી ન રહે. અને દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભકામના સાથે કહીએ છીએ કે આપ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહો અને સારા એવા પ્રયત્નથી આપ ગ્રાઉન્ડ પાસ કરો. ત્યાર પછી 3જા નંબરની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં રિજન સુરતમાં છે. તેમાં જિલ્લાઓમાં વાત કરીએ કયા કયા જિલ્લા તો કે ડાંગ, તાપી, ભરૂચ, વલસાડ, નવસારી, સુરત અને નર્મદા. આ આટલા જિલ્લાઓવાળાને જે સુરત ગ્રાઉન્ડ છે તે તમને ફાળવેલું છે. ત્યાં આપણે જોઈશું કે 5 થી 7 તારીખ સુધી દરેકને ગ્રાઉન્ડ છે ફાળવેલું છે. ગ્રાઉન્ડની વાત કરીએ સ્થળ શારીરિક ક્ષમતા કસોટી માટેનું તો કે SRP ગ્રાઉન્ડ NH8ની પાસે, વાવ, તાલુકો કામરેજ, જિલ્લો સુરત છે. ત્યાર પછી સૌરાષ્ટ્ર રિજન જે જૂનાગઢનું ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું છે. તેમાં વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કયા કયા જિલ્લાઓનો સમાવેશ થાય છે તો કે જૂનાગઢ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ. આ તમામ જિલ્લાઓમાં જેને કોને ફોર્મ ભરેલા છે તે દરેકને આપણે 5 તારીખથી લઈ અને 8 તારીખ સુધી ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું છે. અને ગ્રાઉન્ડની વાત કરીએ તો પોલીસ તાલીમ કેન્દ્ર, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, બિલખા રોડ, જૂનાગઢ, જિલ્લો જૂનાગઢ. ત્યાર પછી આગળ જોઈએ તો અમુક નોંધ છે, સૂચનાઓ છે તે આપણને જાણવી જરૂરી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ જાહેરાત ક્રમાંક છે તે આપણો 2022-23ના 7-8-2024ના રોજ પ્રસિદ્ધ કરેલ ઉમેદવારોની યાદીમાં સામેલ ઉમેદવારોએ શારીરિક ક્ષમતા કસોટીમાં અચૂક હાજર રહેવાનું રહેશે.
આ શારીરિક ક્ષમતા કસોટી અંગેનો કોલ લેટર છે ઓજસ વેબસાઇટ ઉપરથી તમે 30/9/2024ના રોજથી આપ ડાઉનલોડ કરી શકશો અને સમયસર તમારે જે પણ સમય દર્શાવેલ છે તે સમયે તમારે ગ્રાઉન્ડ પર ઉપસ્થિત થવાનું રહેશે. શારીરિક ક્ષમતા કસોટીના સમયે કોલ લેટર અને કોલ લેટરમાં દર્શાવેલ પ્રમાણપત્રો અચૂક લાવવાના રહેશે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, કોલ લેટર તો લાવવાનો છે પણ કોલ લેટરમાં જે પણ પ્રમાણપત્રો દર્શાવ્યા છે તે પણ સાથે લાવવાના રહેશે. ઉપરોક્ત બાબતે વધુ જાણકારી અને પૂછપરછ માટે તમને હેલ્પલાઇન નંબર આપેલો છે 1926 પર કોલ કરી અને તમે જરૂરી સૂચનાઓ મેળવી શકો છો અથવા તમે વેબસાઇટ ઉપર જઈ અને તમે કોઈ પણ માહિતી છે તે મેળવી શકો છો. તો હા હતું આપણું આજનો વિડીયો. તો મિત્રો તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને જે પણ મિત્રોને ગ્રાઉન્ડના નામ આવ્યા છે, જે લિસ્ટમાં નામ આવ્યા છે તે તાબડતોબ મહેનત ચાલુ કરી દો અને ખૂબ જ ધ્યાનપૂર્વક આપ શારીરિક કસોટી આપો અને ઉત્તીર્ણ થાવ એવી આપણે ઈચ્છીએ છીએ. બસ આગળના તમને નેક્સ્ટ વિડીયોમાં જેવી પણ અપડેટ આપણાને મળશે તે તમને જણાવશું. વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય હિન્દ. મળશું આવતા વિડીયોમાં.